શામળાજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ તેજ જોવા મળી છે અને દૂર દૂરથી ભક્તો પણ મંદિરે પહોંચી રહ્યા છે। શું છે વિગત જોઈએ ખાસ અહેવાલમાં। આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ સમગ્ર રાજ્યમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવનાર છે। ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહી છે। મંદિરને લાઇટોની રોશની, આસોપાલવ, કેડ, વાંસના તોરણો બાંધીને શણગારવામાં આવ્યું છે। સાથે જ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર નાગદમન, ગોવર્ધન પર્વત દર્શન, કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ જેવી જુદી જુદી ઝાંખીઓ બનાવવામાં આવી છે। શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન શામળિયાને સોનાના અલંકારોથી અલંકૃત કરી સોનાનો મુગટ જે લગભગ 4-4.25 કરોડના ખર્ચે બનાવે છે એ જન્માષ્ટમીના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે। સોનાના અલંકારોને ભગવાનને ધરાવવામાં આવશે। એ સિવાય ફૂલો અને આસોપાલવના તોરણોથી મંદિરને સુસજ્જ કરાશે, સુશોભિત કરાશે। દિવસે બપોરે ગામના યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે, મટકી ફોડના કાર્યક્રમો થાય છે। આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવને લઈને શામળાજી યાત્રાધામ શામળાજી મંદિર ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે આ યાત્રાધામ શામળાજી ખાતેના જે દ્રશ્ય છે તે કૃષ્ણના જે જીવન ચરિત્ર છે તેના ઉપર જે ઝાંખીઓ છે તે ઝાંખીઓ અહીંયા મૂકવામાં આવી છે અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તેને પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા કેળના પાનથી આ શણગારવામાં આવ્યું છે અને જેને લઈને હાલ ભક્તો મોટી સંખ્યામાં આજથી દર્શન કરવા માટે ઉમટ્યા છે। બીજી તરફ જગન્નાથ નાથનો જન્મદિવસ ઉજવવા ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામને આશોપાલવ તેમજ મટકી બાંધી શણગારવામાં આવ્યું છે। ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામમાં 100થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે। જન્માષ્ટમીની સવારે યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાશે। શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાવવામાં આવશે। ત્યારે સમગ્ર ગામ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી અને જય રણછોડ માખણ ચોરના નાદે ગાજી અબીલ ગુલાલના રંગે રંગાઈ ભગવાન જગતના નાથના જન્મદિવસને વધાવશે। આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવ છે, ત્યારે શામળાજી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી તૈયારી ચાલી રહી છે। પૂરજોશમાં તેના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ આસોપાલવથી આખું ગામ શણગારવામાં આવશે। 108 મટકી ફોડનો કાર્યક્રમ કરવાના છે। વિવિધ પ્રકારના અમે અહીંયા શોભાયાત્રા નીકળશે કાલે, પરત 4 વાગે પાછી મંદિરમાં આવશે। તેમાં 200 કિલો અંદાજિત ગુલાલનો છંટકાવ થશે ગામ પર અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એ જ શ્રદ્ધાળુ અને એ જ ઉત્સાહથી અમે શોભાયાત્રાનું આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવ છે જેને લઈને યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી યુવક મંડળ દ્વારા જે મંદિરમાં અને ગામમાં માટે જે આસોપાલવના જે તોરણ છે તે તોરણ બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પૂર્વ આ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે આવતીકાલે સવારે 6 વાગે મંદિર ખુલશે અને ત્યારે શણગાર આરતી 9:15 કલાકે થશે। ત્યારે 12:15 રાજભોગ આરતી થશે ને ઠાકોરજી 1 વાગે પોઢી જશે એટલે કે બંધ થશે। ત્યારબાદ અલગ અલગ સમયમાં કૃષ્ણ ભગવાનના જે દર્શન માટે સમય રાખવામાં આવ્યો છે। રાત્રે 1 વાગ્યા સુધી ભક્તો જે દર્શન કરી શકશે અને ત્યારબાદ શામળાજી યુવક મંડળો દ્વારા 108 જેટલી મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। સવારે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને 200 કિલો જેટલું ગુલાલ ઉડાડવામાં આવશે। ખાસ કરીને ભગવાનનો જન્મોત્સવ આવતીકાલે ઉજવવામાં આવનાર છે, ત્યારે મંદિર ખાતે આજથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। ભક્તોમાં ભગવાનના જન્મોત્સવને વધાવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે યાત્રાધામ જાણે ગોકુળ અને વૃંદાવન બની ગયું હોય તેવો માહોલ ભક્તો હાલ અહીં માણવા આવી રહ્યા છે। આ જન્માષ્ટમીના પાવન પર્વ પર ફેમિલી સાથે અમે શામળાજી દર્શન માટે આવેલા છે અને અમે આવતીકાલે શ્રી કૃષ્ણનો જન્મ હોવાથી ખૂબ જ થનગનાટ છીએ અને હર્ષને લાગણી અનુભવીએ છીએ। આજે શ્યામલાજીમાં ઘણી બધી પ્રદર્શન પ્રકૃતિઓ છે, જેમાં
કૃષ્ણ જન્મોત્સવ છે, ત્યાર પછી અનેક પ્રવૃત્તિઓ પણ છે, તો એનો પણ અમે આનંદ લઈશું. મંદિરમાં દર્શનનો સમય આ રીતે રાખવામાં આવ્યો છે, જેમાં મંદિર સવારે 6 કલાકે ખુલશે. સવારે 6:45 મંગળ આરતી થશે. સવારે 9:15 શણગાર આરતી કરવામાં આવશે. સવારે 11:30 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગ આરતી બપોરે 12:15 કરવામાં આવશે. બપોરે 1 કલાકે મંદિર બંધ થશે. બપોરે 2:15 મંદિર ખુલશે. સાંજે 7 કલાકે સંધ્યા આરતી થશે. શ્રી કૃષ્ણનો જન્મોત્સવ રાત્રે 12 કલાકે થશે. જન્મોત્સવ આરતી રાત્રે 12:30 કલાકે કરવામાં આવશે. શયન આરતી રાત્રે 12:45 કરવામાં આવશે, જ્યારે રાત્રે 1 કલાકે મંદિર બંધ થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.